Toon Bells. રામાપુરમ નામનું એક હરિયાળું ગામ. એક દિવસ જ્યારે સૂર્ય આથમતો હતો ત્યારે આકાશ લાલ રંગથી રંગાઈ ગયું હતું. અનામિકા તેની સખીઓ સાથે મસ્તી મજાક કરતી નદીમાં સ્નાન કરીને કિનારે આવી. જેવી તે કપડાં બદલવા પોતાના વસ્ત્રો પાસે પહોંચી તે સ્તબ્ધ થઈ ગઈ. ત્યાં એક ચમકતો સોનેરી નાગ તેના કપડાં પર ફેણ ચઢાવીને બેઠો હતો. ડરના માર્યા અનામિકાની ચીસ નીકળી ગઈ. અરે રે સાપ, મારા કપડા પર નાગરાજ બેઠા છે, કોઈ મારી મદદ કરો. અનામિકા, આ કોઈ સાધારણ સાપ નથી લાગતો. જો, તેના મસ્તક પર મણી ચમકી રહ્યો છે. ડર નહીં અનામિકા, હું તને નુકસાન નહીં પહોંચાડું, પણ જો તારે તારા વસ્ત્રો જોઈએ તો તારે મને એક વચન આપવું પડશે. તે સર્પ માનવીય ભાષામાં બોલવા લાગ્યો. આ ચમત્કાર જોઈ બધા આશ્ચર્યચકિત થઈ ગયા. શું આ સાપ બોલી રહ્યો છે? શું હું કોઈ સપનું જોઈ રહી છું? તારે શું જોઈએ છે? તારે મારી સાથે લગ્ન કરી મારા નાગલોકની મહારાણી બનીને આવવું પડશે. જો તું માનીશ તો જ હું અહીંથી હટીશ. એક સાપ સાથે લગ્ન? ભલે, મંજૂર છે. પહેલા મારા કપડાં છોડ, નહીંતર મારા ભાઈઓ આવશે તો તને મારી નાખશે. વચન મળતા જ તે નાગ શાંત થઈને ધીરેથી પાણીમાં ઓઝલ થઈ ગયો. અનામિકાએ વિચાર્યું કે કદાચ તે કોઈ ભ્રમ હતો અને તે નાગ ક્યારેય પાછો નહીં આવે એમ માનીને તે ઘરે પાછી ફરી. પરંતુ સમય વીતવાની સાથે તે વચન સાચું થવાનો દિવસ પણ આવી ગયો. થોડા દિવસો પછી અચાનક સાપનું મોટું ટોળું ગામમાં ઉમટી પડ્યું અને અનામિકાના ઘરને ઘેરી લીધું. એ આટલા બધા સાપ આપણા ઘરને કેમ ઘેરી વળ્યા છે? શિવા, કૃષ્ણા, લાકડીઓ કાઢો, આમને હમણાં જ ખતમ કરી નાખો. થોભો, અમે યુદ્ધ કરવા નથી આવ્યા. તમારી બહેન અનામિકાએ અમારા રાજકુમારને વચન આપ્યું હતું. અમે તેમને નાગલોક લઈ જવા આવ્યા છીએ. મારી દીકરી સાપો સાથે જશે? હા તો અન્યાય છે. અનામિકાએ પોતાના કુળની મર્યાદા અને આપેલું વચન નિભાવવાનો નિર્ણય કર્યો. થોબો ભાઈ, તે દિવસે નદી કિનારે જીવ બચાવવા મેં આમને વચન આપ્યું હતું અને આપણા ખાનદાનમાં વચન આપીને ફરવાનો રિવાજ નથી. હું જઈશ. મને મારા પર ભરોસો છે. જો ધર્મ મારી સાથે છે તો મારો કોઈ અહિત નહીં કરી શકે. મને વિદાય આપો. પગલી, આ ઝેરી સાપ છે, તને ઘરી જશે. અને તે સર્પો સાથે નદીમાં ચાલી ગઈ. નદીના ઊંડાણમાં હજારો સૂર્યના તેજ જેવો એક ભવ્ય નાગલોકનો મહેલ હતો. જેવી અનામિકાએ ત્યાં પગ મૂક્યો તે સોનેરી નાગ એક તેજસ્વી રાજકુમારમાં બદલાઈ ગયો. તમે સાપ નથી, તમે તો રાજકુમાર છો. હા અનામિકા, મારું નામ નાગવર્ધન છે. એક શ્રાપને કારણે હું ધરતી પર સર્પ રૂપમાં રહેવા મજબૂર છું. ફક્ત નાગલોકમાં જ હું મારા અસલી રૂપમાં રહી શકું છું. તું હિંમત કરીને અહીં આવી છે. તારું આ પવિત્ર મન જ મારા શ્રાપની મુક્તિનું પહેલું પગથિયું છે. તમારી આંખોમાં સચ્ચાઈ દેખાય છે. હું તે દિવસની રાહ જોઈશ જ્યારે તમે આ શ્રાપમાંથી મુક્ત થશો. અનામિકા અને નાગવર્ધન સુખેથી રહેવા લાગ્યા. તેમને 2 બાળકો પણ થયા. પરંતુ એક દિવસ અનામિકા તેની બારીમાંથી ઉપરની દુનિયા જોઈને પોતાની માતા અને ભાઈઓની યાદમાં રડી પડી. અનામિકા, તારી આંખો કેમ ભીની છે? અહીં તને કઈ વાતનું દુઃખ છે? સ્વામી, અહીં મને કોઈ કમી નથી, પણ મારું મન મારી માતા અને ભાઈઓને જોવા માટે વ્યાકુલ છે. ખબર નહીં તેઓ મારા વિશે શું વિચારતા હશે. ભલે, હું તને જવાની પરવાનગી આપું છું, પણ યાદ રાખજે, માણસોનું મન સાપ કરતાં પણ વધુ ઝેરી હોઈ શકે છે. નાગવર્ધને તેની ઈચ્છા માની લીધી. પાછા બોલાવવા માટે આ ગુપ્ત મંત્ર યાદ રાખજે. નાગલોકના નાથ, નવમણીના દાતા, મરારો સાદ સુણી મનુષ્ય રૂપે આવો. નદી કિનારે આ મંત્ર વાંચીશ ત્યારે જ હું બહાર આવીશ. આ વાત કોઈને કહેતી નહીં. અનામિકા તેના બાળકો સાથે પિયર પહોંચી.
અનામિકા પાસે અપાર ધન દોલત જોઈને ભાઈઓના મનમાં ઈર્ષા અને શંકા જાગી. જો શિવા, આપણી બહેન કેટલા ઠાઠથી રહી છે. શરીર પર આટલા ઘરેણા, પણ બધા હસે છે કે તેનો પતિ એક સાપ છે. આ આપણા પરિવારનું અપમાન છે. હા ભાઈ, આ સાપને રોકવો જ પડશે. આને આપણી બહેન પર કોઈ જાદુ કરી દીધો છે. તે રહસ્ય જાણવા માટે તેમણે અનામિકાની નાની દીકરી ઈશાનીને વાતોમાં ફોસલાવી. ઈશાની, જો તારે તારા પિતાજીને બોલાવવા હોય તો તું શું કરે છે? તે બહાર કેવી રીતે આવે છે? તે તો એક રહસ્ય છે મામાજી. મારી મમ્મી એક મંત્ર વાંચે છે. દીકરી ઈશાની, અમે તો તારો પોતાનો પરિવાર છીએ ને. અમને પણ તે મંત્ર બતાવ. અમે પણ તારા પિતાજીને બોલાવવા માંગીએ છીએ. માસૂમ બાળકીએ અજાણતા તે ગુપ્ત મંત્ર તેમને કહી દીધો. જ્યારે અનામિકા સૂતી હતી ત્યારે તેના ભાઈઓ નદી કિનારે ગયા અને તે મંત્ર વાંચ્યો. નાગલોકના નાથ, નવમણીના દાતા, મારો સાદ સુણી મનુષ્ય રૂપે આવો. પોકાર સાંભળતા જ નાગવર્ધન વિશ્વાસ સાથે બહાર આવ્યો, પણ ભાઈઓએ તેને કેદ કરી લીધો. અનામિકા ક્યાં છે? તમે લોકો મને કેમ બંદી બનાવી રહ્યા છો? એ નાગ રાજકુમાર, મારી બહેનનો પીછો છોડી દે. તારા હોવાથી અમારા વંશ પર કલંક લાગી રહ્યું છે. આજે તારો અંત નિશ્ચિત છે. આ વાતની જાણ થતાં જ અનામિકા દોડતી ત્યાં પહોંચી. ભાઈ થોબો, આવું ના કરો. તેમણે તમારું શું બગાડ્યું છે? માન સન્માન? શું જીવથી વધીને સન્માન હોય છે? તે મારા પતિ છે, મારા બાળકોના પિતા છે. જે પ્રેમને હણે તેને સન્માનની વાત કરવાનો કોઈ અધિકાર નથી. અનામિકા, તું પાગલ થઈ ગઈ છે. આ માણસ નથી, એક જાનવર છે. દુનિયા તારા પર હસશે. આને મારીને જ અમારી ઇજ્જત બચશે. અસહાય અનામિકાએ આકાશ તરફ જોઈને ઈશ્વરને પ્રાર્થના કરી. હે નાગલિંગેશ્વર, જો મારા પતિના પ્રાણને કંઈ થશે તો આ સૃષ્ટિમાં ધર્મનો કોઈ અર્થ નહીં રહે. મારા ભાઈઓની અજ્ઞાનતાને ક્ષમા કરો અથવા મને પથ્થર બનાવી દો. તેની પ્રાર્થના સાંભળીને આકાશમાં વીજળીઓ કડકવા લાગી. તે ભયાનક દ્રશ્ય ભાઈઓ પછતાવાથી ભરાઈ ગયા. ભાઈ જો, નદીમાંથી કેવો તેજ પ્રકાશ આવી રહ્યો છે. શું આપણે કોઈ મોટી ભૂલ કરી દીધી? હા ભાઈ, આપણી બહેનના આંસુ આપણને બાળી રહ્યા છે. આપણે અનામિકા પાસે માફી માંગવી જોઈએ. અને તેમણે નાગવર્ધનને આઝાદ કરી દીધો. અનામિકાના આંસુ જેવા નાગવર્ધન પર પડ્યા, તેનો શાપ હંમેશ માટે મટી ગયો. બલરામ, ડર માણસને ક્રૂર બનાવી દે છે, પરંતુ પ્રેમ માણસને દેવતા બનાવી દે છે. અમને ક્ષમા કરી દે નાગવર્ધન. ક્ષમા કર અનામિકા. હું સમજી ના શક્યો કે તમારો સંબંધ કેટલો પવિત્ર છે. ભાઈ, હવે આપણે બધા એક જ પરિવાર છીએ. નાગલોક અને ભૂલોકમાં હવે કોઈ અંતર નથી રહ્યો. જો આજ તે કાણું છે. તે દેખાવમાં તો બહુ જ નાનું છે, પણ તે બચ્ચાનો જીવ બચાવવા માટે મારે આ રિસ્ક લેવો જ પડશે. આમ કહીને મિંકી ચકલી બીજો વિચાર કર્યા વગર તે કાણામાં જતી રહી. અંદર ગયા પછી બધા પક્ષીઓ તેની બહાર આવવાની રાહ જોવા લાગ્યા. મિંકી ચકલી, તું ઠીક તો છે ને? તને ચીંકુ મળ્યો કે નહીં? ડ્રીમલેન્ડ જંગલમાં મિંકી ચકલી સૌથી વધારે પસંદ કરવાવાળું પક્ષી હતી, કારણ કે તેના જેવું આખા જંગલમાં કોઈ ન હતું. એકવાર મિંકી ચકલી પોતાના માળામાં બેઠી હતી. ત્યાં જ સોનું કબૂતર ત્યાં આવ્યો. મિંકી બેન, મારે તમારી મદદની જરૂર છે. મારો દીકરો ચીંકુ, કે જેને ઉડતા નથી આવડતું, તે રમતમાં ખાડામાં પડી ગયું છે. તે ખાડો તો ખૂબ જ ઊંડો છે અને તેનું મોઢું એટલું નાનું છે કે તેમાંથી હું નથી જઈ શકતો. પણ મને લાગે છે કે તું તેમાં જઈ શકે છે અને ચીંકુને બહાર લાવી શકે છે. હા, તો પછી રાહ શેની જોઈએ છે? ચાલ જલ્દી જઈએ. મિંકી ચકલી સોનું કબૂતર સાથે નીકળી પડી અને એક જગ્યાએ પહોંચી. ત્યાં જમીનમાં એક નાનકડું કાણું હતું અને તેની આજુબાજુ ઘણા પક્ષીઓ બેઠા હતા.
અરે મિંકી ચકલી તો આવી ગઈ. જો આજ તે કાણું છે જેમાં સોનું કબૂતરનું છોકરું છે. તે દેખાવમાં તો બહુ જ નાનું છે, પણ તે બચ્ચાનો જીવ બચાવવા માટે મારે આ રિસ્ક લેવો જ પડશે. આમ કહીને મિંકી ચકલી બીજો વિચાર કર્યા વગર તે કાણામાં જતી રહી. અંદર ગયા પછી બધા પક્ષીઓ તેની બહાર આવવાની રાહ જોવા લાગ્યા. મિંકી ચકલી, તું ઠીક તો છે ને? તને ચીંકુ મળ્યો કે નહીં? આ સવાલનો કાણામાંથી કોઈ જવાબ ન મળ્યો. ત્યાં જ બધા પક્ષીઓ કાણાની નજીક આવ્યા. ત્યાં જ મિંકી ચકલી તે કાણામાંથી બહાર આવી અને બધાએ જોયું કે ચીંકુ તેના પગમાં લટકેલો છે. અરે વાહ, મિંકી ચકલીએ ફરીથી પોતાના જાનના જોખમે મારા દીકરાનો જીવ બચાવ્યો. કેટલા ગર્વની વાત છે. હું જ્યારે પણ કોઈની મદદ કરું છું ત્યારે મને ખૂબ જ સારું લાગે છે. આ રીતે મિંકી ચકલી હંમેશા જંગલવાસીઓની મદદ કરતી હતી. પણ એક દિવસ અચાનક મિંકી ચકલીની તબિયત બગડી. આ મને શું થઈ રહ્યું છે? તેનો અવાજ સાંભળી જંગલના આસપાસના પશુ પક્ષીઓ તેના માળા પાસે આવી ગયા. અરે મિંકી ચકલી, શું થયું તને? મારી પીઠમાં ખૂબ દુખી રહ્યું છે, બહુ બધું. સારું, તું ચિંતા ના કર. હું હમણાં જ ડોક્ટર વાંદરાને બોલાવું છું. થોડી વારમાં સોનું કબૂતર ડોક્ટર વાંદરાને બોલાવી લાવ્યો. અરે મિંકી ચકલી, મને ખબર નથી પડતી કે હું શું કહું અને કેવી રીતે કહું. અરે બતાવો, શું વાત છે કે તમે આટલા ગભરાઈ રહ્યા છો? મિંકી ચકલી બધાને મદદ કરે છે. આપણે પણ તેની તકલીફ દૂર કરવામાં પૂરેપૂરી મદદ કરીશું. મિંકી ચકલીનું પેટ ખૂબ જ ખરાબ થઈ ગયું છે. જો સાંજ સુધી નીલું સફરજન ન ખાધું તો તેની મૃત્યુ થઈ જશે. આ સાંભળી બધા ચોંકી ગયા અને મિંકી ચકલી પણ ખૂબ જ હેરાન થઈ ગઈ. જો નીલું સફરજન લાવવાનું હોય તો હું તે લઈ આવીશ. મને ખબર છે તે ક્યાં ઉગે છે. તમે ડરાવી કેમ રહ્યા છો? હું એટલા માટે કહી રહ્યો છું કે માણસોએ આપણા જંગલના 100 વૃક્ષો કાપ્યા, જેમાં નીલા સફરજનનું પણ તે ઝાડ હતું. તેથી હવે તે મળવું અશક્ય છે. આ સાંભળી બધા ખૂબ જ દુઃખી થયા અને મિંકીની સામે દયાભરી નજરોથી જોવા લાગ્યા. અને ત્યાં જ છોટું સસલું આવી ગયું. અરે છોટું સસલા, આ તારી આંખમાં શું થયું? આજે સવારે જ મારી આંખમાં એવી વસ્તુ પડી ગઈ છે જેને કારણે ખૂબ જ બળતરા થઈ રહી છે. મારી આંખ પણ નથી ખુલતી. અરે લાગે છે કે તારી આંખમાં આગના ઝાડના પત્તાનો રસ પડી ગયો છે. તો હવે ઠીક કેવી રીતે થશે? જ્યાં સુધી મને ખબર છે, કાળી પહાડીની તળેટીમાં એક એવો છોડ છે જેના પર લીલા રંગનું ફૂલ ઉગે છે. જો તે ફૂલની એક પાંખડીનો રસ તારી આંખમાં નાખી દઈએ ને તો તારી આંખો ઠીક થઈ જશે. અને જો એવું ના કર્યું તો આંખની સાથે સાથે તારું કાન અને મગજ પણ ખરાબ થઈ જશે. પણ કાળી પહાડીની તળેટીમાં તો ખૂબ જ અંધારું હોય છે અને દિવસમાં પણ ત્યાં કશું દેખાતું નથી. તો ત્યાં કોણ જશે? આ કામ હું કરીશ. અરે તારી તબિયત તો એમાંય ખરાબ છે, તો તું ત્યાં કેવી રીતે જઈ શકે? કોઈ વાંધો નહીં, મારી પાસે રાત સુધીનો સમય છે. મારા મરતા પહેલા હું છોટું સસલાને નવું જીવન આપીને જ જઈશ. આ સાંભળી બધા જાનવરોની આંખમાં આંસુ આવી ગયા અને મિંકી ચકલી કાળી પહાડી તરફ નીકળી પડી. 1 કલાકની મુસાફરી પછી તેને કાળી પહાડી જોવા મળી. મારા પેટમાં બહુ જ દુખાઈ રહ્યું છે. હે ભગવાન, મને ફક્ત મારું છેલ્લું કામ પૂરું કરી લેવા દેજો, પછી તમારી જોડે બોલાવી લેજો. તે હિંમત કરીને કાળી પહાડીની તળેટીમાં ઉતરવા લાગી અને આમ તેમ જોવા લાગી. અહીંયા કેટલી બધી વનસ્પતિ છે, તેમાં હું લીલા ફૂલને કેવી રીતે શોધું? પોતાના દુખાવા સાથે તેણે ઘણી વાર સુધી શોધ ચાલુ રાખી. આખરે તેને લીલા ફૂલનો છોડ જોવા મળ્યો. તેણે એક ફૂલ તોડ્યું, પણ જેવી તોડીને તે ઉડવા જાય છે તો તેની તકલીફ વધવા લાગી. હે
ભગવાન મને હિંમત આપો. આ દુઃખ હવે મારાથી સહન નથી થતું. હું આ ફૂલને કેવી રીતે ઉપાડું? બસ થોડી વાર માટે મારું આ દુઃખ બંધ કરી દો. તે જમીન પર બેઠી બેઠી ઊંડા શ્વાસો લેતી હતી. તેની આંખો બંધ થતી હતી. ત્યાં જ તેની નજર સામે એક ઝાડ પર પડી કે જેમાં નીલું સફરજન ઉગેલું હતું. અરે વાદળી સફરજન! આ તો તે જ સફરજન છે જે ખાવાનું વાંદરા ડોક્ટરે મને કહ્યું હતું. તેણે હિંમત કરી અને ઉડીને ઝાડ પર બેઠી. લીલા સફરજનમાં તેણે 2-3 વાર ચાંચ મારીને સરસ રીતે ખાધું. તે ખાતા જ તેનો દુખાવો ગાયબ થઈ ગયો. અરે વાહ, હું તો એકદમ સરસ થઈ ગઈ. ભગવાન તમારો ધન્યવાદ. હવે તેણે ફૂલને ઉઠાવ્યું અને સ્ફૂર્તિ સાથે આકાશમાં ઉડી ગઈ. થોડી વાર ઉડ્યા પછી તે પોતાની જગ્યાએ પાછી પહોંચી. છોટું સસલું દર્દથી પીડાતું હતું. અરે મિંકી ચકલીએ પોતાનો વાયદો ફરીથી નિભાવ્યો. તે આવી ગઈ. ડોક્ટર વાંદરાએ મિંકી ચકલી પાસેથી તે લીલું ફૂલ લીધું અને છોટું સસલાની બંને આંખોમાં નીચોડ્યું. જેવો રસ આંખમાં પડ્યો કે સસલાની આંખો ખુલી ગઈ અને દર્દ ગાયબ થઈ ગયો. અરે વાહ, હું ઠીક થઈ ગયો. તારો ખૂબ ખૂબ આભાર મિંકી ચકલી. મિંકી ચકલી, તારા પેટનો દુખાવો કેવો છે? તું તો હવે સ્વસ્થ લાગે છે. અરે થયું એવું કે જ્યારે હું છોટું સસલા માટે ફૂલ લેવા પહોંચી તો તે ફૂલની પાસે મને વાદળી સફરજનનું ઝાડ દેખાયું અને મેં તેને ખાઈ લીધું. અરે વાહ, અરે વાહ! આ સાંભળી બધા જાનવરો એક સાથે ખુશીથી ઉછળી પડ્યા. પછી ડોક્ટર વાંદરો બોલ્યો કે મિંકી ચકલી છોટું સસલાનો જીવ બચાવવા માટે ત્યાં ગઈ હતી. તેથી ભગવાને તેની મુશ્કેલી પણ હલ કરી નાખી. હા, સાચું કહ્યું. બીજા વિશે સારું વિચારવા વાળા લોકોનું ભગવાન ક્યારેય ખોટું નથી કરતા.